પાટણના અઘાર ગામે કુંવારિકા માતાજીની વાતગાતે રથયાત્રા નીકળી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા. શ્રીફળ સળગતી સગડી સાથે મહિલાઓ દર્શને આવી. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીના પરંપરાગત લોકમેળામાં દર્શનાર્થે હજારોની મેદની ઉમટી પડતા હૈયે હૈયું દબાય તેવી ભીડ જામી હતી. પાટણ શહેર નજીક અઘાર ગામમાં કુંવારિકા મૈયાના લોકોત્સવની રંગત જામી હતી. ગામના પટેલ મહોલ્લામાંથી સવારે વેલડા જોડી કુંવારિકા માતાની વાતે ગાતે રથયાત્રા કાઢવામાં આવી હતી. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીની મંદિરમાં આરતી ઉતારી મૈયાની મૂર્તિને રથમાં બિરાજમાન કરાઈ હતી, જ્યાં હજારોની જનમેદનીએ માતાજીના દર્શનનો લાહવો લીધો. અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ પાટણ અને આજુબાજુના શ્રદ્ધાળુઓ કુંવારિકા માતાજીના દર્શનાર્થે અને રથયાત્રા નિહાળવા ઉમટ્યા હતા. પ્રાચીન મંદિરથી નીકળેલ રથયાત્રામાં દર્શનાર્થીઓએ અબીલ ગુલાલ, ચોખા અને ફૂલોની વર્ષા કરી માતાજીના વધામણા કર્યા હતા. ગામમાં રથયાત્રા ફરી તળાવ કિનારે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં કુંવારિકા મૈયા રાતવાસો કરશે અને સોમવારે માતાજીનું પુનઃ નિજ મંદિરે સ્થાપન કરવામાં આવશે. ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રવિવારથી શરૂ થયેલ આ 2 દિવસીય મેળામાં રવિવારે મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શનનો લાભ લીધો. પુત્ર જન્મની બાધા આંખડીમાં માનતા પૂરી કરવા મહિલાઓ ગામના ગોદરેથી 2 હાથ રૂમાલથી બાંધી તેમાં શ્રીફળ મૂકીને કુંવારિકા માતાજીના મંદિરે પહોંચી હતી, જ્યાં માતાજીને શીશ નમાવી શ્રીફળ વધેરી શ્રદ્ધાપૂર્વક બાધા પૂર્ણ કરી હતી. કેટલીક મહિલાઓ માથે સળગતી સગડી મૂકી માતાજીના મંદિરે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મેળામાં ઉનવી, ચકડોળ, ચકરડી, રાઇડ્સ ગોઠવાતા બાળકોએ મજા માણી હતી. ખાણીપીણીના સ્ટોલ ધમધમ્યા. મોતના કુવા આસપાસ સ્ટન્ટ નિહાળવા શોખીનો ઉમટી પડ્યા. અત્રે માર્ગમાં દર્શનાર્થીઓ માટે ઠેર ઠેર પાણીના સ્ટોલ ઊભા કરાયા હતા. લોકમેળામાં પાટણ તાલુકા પોલીસ બંદોબસ્તમાં કાર્યરત રહી હતી. રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી, પાટણ.